તો આજે આપણે જવાનું છે શાળાના લગ્નમાં. જય ગાત્રેમાં આજે આપણે જવાનું છે દર્શન કરવા. તો હાલો હું તમને દર્શન કરાવું. તો આ છે ગાત્રેમાનું જૂનું મંદિર અને તેનો ઘણો પણ જૂનો ઇતિહાસ. તો આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી વાળો અને કોમેન્ટમાં જય ગાત્રેમાં લખવાનું ભૂલતા નહીં. દર્શન કરીને ગયા આપણે પ્રસાદી લેવા, ત્યાં પણ તૈયાર થઈ ગઈ છે. પછી આપણા બધા મિત્રો ઊભા રહી ગયા પીરસવા. પછી બધા અમે પ્રસાદી લેવા બેસી ગયા. ત્યાં હાર્દિકે બોલાવી સાસમાં બાકાજી કયો. પછી પ્રસાદી લઈને આપણે ગયા શાળાના લગ્નમાં. ત્યાં હાર્દિક તેની મોજમાં રમતો. પછી સાંજે ફૂટ્યા ફડાક્યા ત્યાં તો હોય એટલા એ હારે ઉપર લીધા હોય. પછી તો થઈ શાળાની એન્ટ્રી, એ પણ એક ગાડી નહીં 3 ગાડીઓ લઈને, અને એમાં એક તો ઘોડે પણ આવેલી હતી. અને પછી તો શું એન્ટ્રીમાં કાંઈ ન ઘટાયો. બીજા દિવસે સવારે આપણે થઈ ગયા રેડી અને શાળાના ઘરે વયા ગયા. ત્યાં તો પિન્સુ તૈયાર થઈને આવી ગઈ મારી પાસે. પછી હાર્યું કે પપ્પા મારે બેસવું છે ગાડીમાં, ને તેને આપણે બેસાડ્યો ગાડીમાં. પછી શાળાની ગાડી આપણા કાકાની હતી અને રેડી કરી વળે, અને ત્યાં આપણે પહોંચી ગયા મોઢું. ત્યાં તો શાળાનો હરખાઈ નહીં સમાતો. પછી તો એમને પહોંચ્યા કા તો દુખણા પણ લેવા આવી ગયા. પછી તો શું કર્યું, ડીજે ચાલુ અને બાઈએ તો ડિસ્કો લીધો, કોઈનો વારો પણ ન આવવા દીધો. પછી તો ઢોલીવાળા ડીજે વાળા છો ડખો, અને ઢોલીવાળા કે તમે કરો તમારો ડીજે બંધ. પછી આપણે બીજા શાળાને માંડવે લઈ. માંડવે વિધિ પૂરી થઈ એટલે જમીન આપણે બીજા જલા સોમનાથ ફોટા પાડે આપણે બીજા વેરાવા. ત્યાં મોઢા પગે લાગી અને પછી શાળાના ઘરે આપણે આવી ગયા. ત્યાં ઘરે આવીને આપણે જોયું કે હાર્દિક ફૂલ હારે રમતો હતો અને કહેતો પપ્પા કેવું ફૂલ છે. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.